નમસ્કાર, બજેટથી આશા મની મેનેજરમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. હવે બજેટની ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે, ત્યારે રોકાણકાર તરીકે બજેટથી આપણી આશા અને અપેક્ષા પણ વધી રહી છે. પણ આપણા નિષ્ણાતો બજેટ પાસેથી શું આશા રાખી રહ્યા છે? શું રોકાણકારને આ બજેટથી કોઈ રાહત મળી શકશે? આ અંગે આપણે ખાસ ચર્ચા કરીશું અને આજે આપણા ચર્ચામાં જોડાઈ રહ્યા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર અને પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર નિશા સંઘવી. આ બંનેનું આ સ્વાગત છે અને એ મુમેન્ટ આવી ગઈ છે કે આપણે હવે બજેટના વડે હોપ્સ રાખીને આપણે ડિસ્કશન કરીએ અને શું આવે છે તો ઓફકોર્સ 1 ફેબ્રુઆરીને ખબર પડશે. પણ કલ્પેશભાઈ, અત્યારની જે આપણી ઇકોનોમીની સિચ્યુએશન છે, જે રીતના માર્કેટની સિચ્યુએશન છે, એ જોતાં તમને શું લાગે છે કે વોટ ઇઝ ધ નીડ ઓફ ધ આવર અને આ બજેટમાં એ કઈ રીતના શું ટેકલ થઈ શકે છે કે નહીં? થેન્ક યુ પ્રીતિ. અને ફર્સ્ટ ઓફ ઓલ, જેમ તમે કીધું, જે શોની આપણે એકદમ ઇગરનેસથી રાહ જોઈ રહીએ છીએ. આ શો એક એવું શો છે જ્યાં આપણે બધા એક દિવસ માટે ફાઇનાન્સ મિનિસ્ટર બની જતા હોઈએ છીએ અને જ્યારે 1 ફેબ્રુઆરી આવે છે ત્યારે રિયાલિટી હમણાં તો આપણે વધારે ઓફન બન્યા છે, 6 મહિને બન્યા છે. સો એની ઓન અ લાઇટર નોટ દેટ વોઝ. સો તમારો જે પ્રશ્ન છે એનો આન્સર એમ જોવા જઈશ કે ઇકોનોમી જે આપણી ઇન્ડિયાની છે ઇઝ રેડી ટુ ગો. અને એના માટે આપણે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે પણ એના પિલર્સ છે કે જે પાયા છે એ બધા છેલ્લા 5-6 વર્ષથી આપણે મજબૂત કરી રહ્યા છે અને એનું સારું એવું એક પ્રભાવ પણ આપણા કેપિટલ માર્કેટ્સ પર કે આપણા એકચ્યુઅલ ઇકોનોમી પર પણ દર્શાવી રહ્યું છે, લોકોની લાઇફસ્ટાઇલમાં પણ દર્શાવી રહ્યું છે. બટ છેલ્લા 4 વર્ષમાં તમે સામૂહિક રીતે અગર જુઓ તો ગ્લોબમાં જેટલા ડિસ્ટર્બન્સીસ આવ્યા છે અને હાલ ઘડીએ જે પોલિટિકલ સિચ્યુએશન ચાલી રહી છે ગ્લોબમાં, નોટ ઇન ઇન્ડિયા. આઈ થિંક ઇન્ડિયા તો હમણાં ઘણું સદ્ધર છે અને સ્થિર છે, બટ ગ્લોબ જે સિચ્યુએશન ચાલી રહી છે એના લીધે જે પણ આપણે કહીએ એક રિપલ ઇફેક્ટ ઇન્ડિયા અને બાકીની માર્કેટ્સ પર આવી રહી છે, મેઇનલી બિકોઝ ઓફ ધી અમેરિકન જે મૂવ્સ થયા છે બધા એના માટે. અને હવે ખાસ કરીને 3-4 વર્ષની આપણે ઇક્વિટી માર્કેટ્સની વાત કરીએ તો જે એક બુલિશ ફેસ છે એના પર પણ એક આપણે કંઈક કોમા લાગી ગયો છે, ફૂલ સ્ટોપ નહીં, કોમા લાગી ગયો છે. આ બધું જોઈને હમણાં છેલ્લા 2-3 મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ માર્કેટમાં સારો એવો એક કરેક્શન આવી રહ્યું છે. પ્લસ ઇકોનોમીમાં પણ જે બધા ધારતા હતા ક્વાર્ટરલી રિઝલ્ટ્સ કંપનીઝના, કોર્પોરેટ્સના, એ પણ આવી નથી રહ્યા. અને 1 વર્ષથી સરકારે પણ પોતાના જે કેપેક્સ પ્લાન્સ કે જે પીએસયુના ગ્રાન્ડ આપણે કઈ લોકોના જે યોજનાઓ હતી એ બધી લોકોએ થોડીક બેક બર્નર પર નાખી દીધેલી. બટ હવે આપણે એક ઇંગ્લિશમાં કહેવત છે કે એનિમલ સ્પિરિટ જગાડવાની જરૂર છે અને એના માટે આઈ થિંક આ બજેટ ઉપયુક્ત કદમ લેશે અને ઘણા ખરા એવા આઈ થિંક ડિસિઝન્સ એ લોકો લેશે કે કેપેક્સનું બૂસ્ટ થશે, કે પીએસયુને પાછું એ લોકો ફ્રન્ટ ફૂટ પર લઈ આવશે એના સ્પેન્ડિંગ પર. અને કેપિટલ માર્કેટ્સ માટે પણ ઓલ્ધો હું નથી કહેતો કે ટેક્સ ડિડક્શન્સ હશે, બટ દેર વિલ બી સમથિંગ જેના માટે રિટેલ ઇન્વેસ્ટરનું હજી પાર્ટિસિપેશન વધી શકે છે. અને પ્લીઝ યાદ રાખીએ કે આ રિટેલ ઇન્વેસ્ટર જ છે જેણે આપણે કહીએ કે છાતી ખોલીને એફઆઈઆઈનો સામનો કર્યો છે છેલ્લા 3-4 વર્ષમાં વિથ ધ મ્યુચ્યુઅલ ફંડ ફ્લોઝ. સો ગવર્મેન્ટની આ ચીજની જાણ છે, એ લોકો પણ આવકારવા માંગે છે કે આ રિટેલ ઇન્વેસ્ટર પાછા વળી ન જાય, જે આપણે છેલ્લા 10-12-15 વર્ષની મહેનત છે, જે રિટેલ પાર્ટિસિપેશનની શરૂઆત થઈ છે. સો આઈ એમ શ્યોર કંઈક એવા કદમ હશે, દે આર ફાર મોર બેટર એક્સપર્ટ્સ દેન વી આર, કે આ કેવી રીતે એનિમલ સ્પિરિટ પાછી જગાડવી જોઈએ. બેઝિકલી કન્ઝમ્પશન અને ગ્રોથને વધારવાના માટે આપણે પગલાં જોઈ રહ્યા છીએ, પણ એમાંથી ઇન્સ્યોરન્સ એઝ અ સેક્ટર જોઈએ. અને અત્યારના આપણે થોડું પેનેટ્રેશન જોઈ રહ્યા છીએ, જે મંથલી ફિગર્સ આવી રહ્યા છે. તમને શું લાગે છે કે કઈ રીતના આ બજેટમાં એને ટેકલ કરી શકે છે? થેન્ક યુ પ્રીતિબેન. આપણે ઇન્સ્યોરન્સની વાત કરીએ જ્યારે કે બજેટમાં શું એક્સપેક્ટ આપણે કરીએ, કે મારી આશા શું છે, અને એવરી યર આપણે આ કરીએ છીએ. પણ લાસ્ટ 2 ક્વાર્ટર્સમાં આ કન્સિડર થયું છે ઇન જીએસટી મીટિંગ્સ કે હેલ્થ ઇન્સ્યોરન્સ પર આપણે જે જીએસટી પે કરીએ છીએ કરન્ટલી 18% છે અને એને અગર આપણે એસેન્શિયલ સર્વિસમાં લઈ આવીને 5% કરી દે,
લેટ્સ હેવ ઓપ્ટિમિસ્ટ એક્સપેક્ટેશન, લેટ ઇટ નોટ ગેટ વેવડ ઓફ. એટલે ઝીરોનું થઈ જવું જોઈએ જીએસટી, બિકોઝ ગવર્મેન્ટ હેઝ સમ અર્નિંગ્સ ફ્રોમ દેટ. તો 18% ટુ 5% પર અગર એસેન્શિયલ્સના અંડર લઈ આવશે તો એક મોટો રાહત રહેશે બધાને જ. અને સ્પેશિયલી સિનિયર સિટીઝન્સને જ્યારે આપણે પ્રીમિયમ એમના એજ પ્રમાણે ઇન્ક્રીઝ થતું હોય છે, તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર અગર આ જીએસટી % ઓછું થઈ જશે તો એક સપોર્ટ મળશે કે પીપલ વિલ રીથિંક અબાઉટ કન્ટિન્યુઇંગ ધ પ્લાન, કે એનું સમ ઇન શોર્ટ ડિક્રીઝ ન કરે. કેમ કે કરન્ટલી અગર આપણે જોઈએ છે લાસ્ટ 6-7 મંથ્સમાં પ્રીમિયમ્સ બહુ વધી ગયા છે, સ્પેશિયલી ઓન ધ સિનિયર સિટીઝન સાઇડ ઓલ્સો. તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર જ્યારે એક સિનિયર સિટીઝન વિચાર કરતું હોય કે મારું પ્રીમિયમ લાસ્ટ યર 50,000 હતું ને હવે 75,000 થઈ ગયું છે, બિકોઝ પ્રીમિયમ રાઇઝ થયું પણ જીએસટી પર્સન્ટેજ ઇઝ ઓલ્સો 18 ઓન દેટ. સો દેટ્સ અ હ્યુજ પર્સન્ટેજ વિચ ગોઝ અવે એઝ પાર્ટ ઓફ પ્રીમિયમ. ભલે ઇન્સ્યોરન્સ કંપની ક્લેરિફાઈ કરે છે કે આ જીએસટી ગવર્મેન્ટને જાય છે, બટ એન્ડ ઓફ ધ ડે હું એક પોલિસી લઉં છું તો 18% તો મારા ઘરમાંથી જાય છે. સો એ એક મોટી રાહતની એક્સપેક્ટેશન ડેફિનેટલી છે આ વખતે. કાંઈ તો કન્સિડરેશન આવશે. સેકન્ડલી, જે ટેક્સ ડિડક્શન્સ આપણને મળે છે, સો બ્રોડર પર્સપેક્ટિવમાં ઓલ્ડ રિજાઇમ અને ન્યૂ રિજાઇમ મેજર ડિડક્શન્સ જે છે એ ઓલ્ડ રિજાઇમમાં છે, અને સ્પેશિયલી હેલ્થ ઇન્સ્યોરન્સવાળા જે ડિડક્શન્સ છે એ ઓલ્ડમાં જ આવે છે. તો મારી અપેક્ષા એવી છે કે એને ન્યૂ રિજાઇમમાં પણ કન્સિડરેશન હોવું જોઈએ. એના 3-4 ફેક્ટર છે. પ્રીતિબેન, આમાં ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ એ છે કે આપણે જોઈએ છે કે ઇન્સ્યોરન્સ પેનિટ્રેટ થાય તો આપણે કઈ ઇન્સેન્ટિવ તો આપવું પડશે. તો ઇઝીયર વેઝ, બિકોઝ ઇવેન્ચ્યુઅલી ઓલ્ડ રિજાઇમ વિલ ગો અવે, તો ન્યૂ રિજાઇમમાં તમારે એ ડિડક્શન કશે થોડું પર્સન્ટેજ આપવું પડશે. તો અગર એ ડિડક્શનમાં આવે છે હેલ્થ ઇન્સ્યોરન્સ તો એક મોટો સપોર્ટ થશે, અને એટલીસ્ટ પીપલ વિલ સ્ટાર્ટ કન્સિડરિંગ. અત્યારે તો શું છે, ડિસ્પોઝેબલ ઇન્કમ પોસ્ટ ટેક્સ હાથમાં આવે છે અંડર ન્યૂ રિજાઇમ, લોકો ખર્ચો કરે છે પણ સેલ્ફ કંટ્રોલથી ઇન્સ્યોરન્સ નથી લેતા. સો દેટ વિલ ગીવ વન એન્કરેજમેન્ટ આપણે હેલ્થ ઇન્સ્યોરન્સના પેનિટ્રેશન માટે. પ્લસ અને આપણે આ જીએસટી રિડક્શન, તો આ બે વસ્તુ છે જે હેલ્થ ઇન્સ્યોરન્સ સાઇડમાં આપણે કન્સિડર કરી શકીએ છીએ. જે કલ્પેશભાઈ, જે રીતના આપણે અત્યારના પ્રોબ્લેમ્સ જે જોઈ રહ્યા છે, ટીધિંગ પ્રોબ્લેમ્સ હું એમ કહીશ, અને સાથે સાથે સિનિયર સિટીઝન, આપણે ઓલવેઝ ચર્ચા કરતા હોય છે કે સિનિયર સિટીઝનને થોડુંક વધારે બેનિફિટ મળવો જોઈએ, અને છે એવી સ્કીમ્સ, એવું નથી કે નથી. સાથે જેમ નિશાએ કહ્યું કે ન્યૂ રેજિમમાં પણ થોડી ડિડક્શન્સ આપવા જોઈએ, તો પછી ગવર્મેન્ટ તો એમ કહેશે કે તો ઓલ્ડ રેજિમને ન્યૂ રેજિમમાં ફરક શું રહી જશે, બિકોઝ ન્યૂ રેજિમમાં એવરીથિંગ ઇઝ ટેક્સેબલ કાઇન્ડ ઓફ થિંગ. પણ ઓફકોર્સ એમાં થ્રેશહોલ્ડ લિમિટમાં ફેરફાર છે. કઈ રીતના તમે જોશો, કારણ કે ઇવેન્ચ્યુઅલી આપણે બધા ન્યૂ રેજિમમાં જ જવાના છે, તો કઈ રીતના તમે જોવા માંગશો ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ સિટીઝન એઝ અ હોલ અને સિનિયર સિટીઝન એસ્પેશિયલી? સો એક ચીજ તો એક આપણે કહીએ ને કે એક ગિવન છે કે 2-3 વર્ષ પહેલાં જ્યારે ન્યૂ રેજીમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલું તો એ લોકોએ આપણે કહીએ કે એક ટ્રાયલ બતાડેલું, પછી એક ટીઝર બતાડેલું, અને પછી હવે એ લોકો ફૂલ પિક્ચર રોલ આઉટ કરવા માંગે છે. અને આ ઇન્ડિકેશન્સ આઈ થિંક ક્વાઇટ સફિશિયન્ટ છે આપણા માટે કે જાણવું કે હવે ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ કે ઓલ્ડ રેજીમ વિલ બી આઉટ. કેમ કે ઘણું બધું એ લોકોએ હિન્ટ્સ આપી દીધી છે, ઘણા પગલાં લઈ લીધા છે, ઘણા એવા એક્શનેબલ્સ પણ લઈ લીધા છે એ લોકોએ કે તમે ન્યૂ રેજીમમાં આવો તો જ તમને ફાયદો છે. તો ઇવન ઇફ તમે જુઓ કે 7 લાખની ઇન્કમ સુધીનું જે બેનિફિટ છે કે યુ ડોન્ટ પે ટેક્સ ઇફ યુ અર્ન લેસ દેન 7, એ ફક્ત ન્યૂ રેજીમમાં જ છે. તો આ બધા ઇન્ડિકેશન્સ એ જ દર્શાવે છે કે તમે ન્યૂ રેજીમમાં આવો. હવે જે તમે પ્રશ્ન પૂછ્યો, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બંને વસ્તુ છે. એક હેલ્થ ઇન્સ્યોરન્સની આપણે ઓલવેઝ એટીસીમાં વાત કરતા રહ્યા છે. આઈ થિંક ઓછામાં ઓછા 10 વર્ષથી તો હું સાંભળું છું કે 150ની જે આપણી એટીસીમાં લિમિટ છે એને વધારવાની જરૂર છે. મેં જ્યારથી શો કરવા માંડ્યું છે ત્યારથી એબ્સોલ્યુટલી, ઇટ્સ અન્ડરસ્ટુડ, સ્વાભાવિક વાત છે, બટ કાંઈ થતું નથી. અને એટલું જ અગત્યનું છે, જે નિશા બધા એકદમ ડિટેલમાં પોઈન્ટ સમજાવ્યા કે હેલ્થ ઇન્સ્યોરન્સ આજની તારીખમાં કેટલું જરૂરી છે, કેટલું મોંઘું થઈ ગયું છે. અને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે સિનિયર સિટીઝન્સને જે એક આપણે કહીએ કે રિયાયત મળે, કે જે બેટર ઇન્ટરેસ્ટ રેટ્સ મળે, કે ટેક્સમાં બેનિફિટ્સ મળે. બિકોઝ આપણી પાસે યુએસ જેવી કે કોઈ એવી સોશિયલ સિક્યોરિટી સ્કીમ્સ નથી. એક સિનિયર સિટીઝનને કે કોઈને પણ હેઝ ટુ ક્રિએટ હિઝ ઓન કોર્પસ, અને પોતાની ધ્યાન રાખવાની હોય છે અગર એ ગવર્મેન્ટ એમ્પ્લોય નથી. તો હવે આ બંને ચીજો જે છે એક્સેપ્શન્સ છે, અને આપણે ઓલવેઝ કહીએ કે એક્સેપ્શન્સ કેન નોટ બી ધ રૂલ. તો આ લોકો ન્યૂ રેજીમમાં ખાસ આપણે કહીએ કે લોક લાગણીને માન આપીને
ફક્ત આ બંને ચીજો પર ઇન્ક્લુડ કરે અંડર ન્યૂ ટેક્સ તો આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ, બટ કરવાની જરૂર છે. એ પોઈન્ટ પર હું પણ સહમત છું કે સ્પેશિયલી હેલ્થ ઇન્સ્યોરન્સ, સ્પેશિયલી હેલ્થ ઇન્સ્યોરન્સ, કારણ કે અહીંયા સોશિયલ સિક્યોરિટી છે નહીં. સોશિયલ સિક્યોરિટી છે અને ગવર્મેન્ટે બીજા પગલાં તો અપાર્ટ ફ્રોમ બજેટ ઓવર 5 years લીધા જ છે. આયુષ્માન સ્કીમ છે કે સ્વાસ્થ્ય સ્કીમ છે, બધાને 5 લાખનું કવર છે, તો પછી વાય નોટ ઇન ધ ટેક્સ બેનિફિટ ઓલ્સો. પણ બીજો જે આપણે નેશનલ પેન્શન સ્કીમનો સમાવેશ થતા જોયા થોડા વર્ષો પહેલાં, ને એમાં આપણને લાગ્યું કે એક સારો એવો અહીંયા આપણે ગ્રોથ જોઈ શકીએ છીએ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ સ્કીમ પર? હજી તમે વધારે કામ થતા જોઈ રહ્યા છો અને કેટલું એડવાન્ટેજીસ પોઝિશનમાં બની શકે છે ઇફ યસ? પ્રીતિબેન, વી હેવ કમ અ લોંગ વે. જ્યારે PFRDA ઓર્ગેનાઇઝ થયું હતું અને સ્ટાર્ટ થયું હતું વિથ NPS સ્કીમ, પણ હજી પણ ખાસું એવું કામ બાકી છે કરવાનું. બિકોઝ વી કીપ ક્લેમિંગ કે વી આર એવરેજ એજ એઝ અ કન્ટ્રી, એઝ અ નેશન વી આર એટ 27 and 29ની વચ્ચે છે એઝ અ નેશન. તો આ જ બધા લોકો 30 વર્ષ પછી રિટાયર થવાના છે. તો અગર આપણે એની સોશિયલ સિક્યોરિટી આજથી ક્રિએટ નહીં કરીએ, ઇફ વી ડોન્ટ થિંક લોંગર ટર્મ, દેન ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ જે બીજી કન્ટ્રીઝ આજે જે ઓલ્ડર થયા પછી ફેસ કરે છે. સો મારા હિસાબે NPS હેઝ ટુ બી એન્કરેજ્ડ એટ ગ્રાસ રૂટ લેવલ. તમારા સેલરીનો પોર્શન PF જેવી રીતે આપણે કાઉન્ટ કરીએ છીએ, PF હેઝ ટુ બી ઓલ્ટરનેટિવ. NPS શુડ બી મેન્ડેટરી લાઇક ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ. તો જ પૈસા, કેમ કે હમણાં તો બધા લિવ ધ મોમેન્ટ પર જીવી રહ્યા છે. તો દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી ડેન્જરસ. એઝ ફિનાન્શિયલ પ્લાનર્સ અમે બધા જ ફેસ કરીએ છીએ કે કેશ ફ્લો, સેવિંગ્સ percentage is going down big time. So how will the current generation, when they grow old, will have enough? Will they have enough is the question, right? અને longer term એટલે એવરેજલી હમણાંનું જનરેશન 100+ years જીવવાનું જ છે. That's what medical science claims. આપણે સેકન્ડ ચાઇના બની જશે. Yes. ઓલ્ડેસ્ટ પોપ્યુલેશન ત્યાં છે. યસ. તો અગર આટલા વર્ષો જીવવાના છે તો પૈસા હશું તો જીવી શકશું, રાઈટ? અધરવાઇઝ ઓન whom will you be dependent? I think we are last generation who's taking care of our parents and our children. But will our children take care of us? Right? Children cannot be a retirement plan, right? So NPS needs lot more encouragement than what is happening currently. તો એમાં ચેન્જીસ ડેફિનેટલી આવવા જોઈએ, ભલે થ્રુ ટેક્સ ડિડક્શન ઓર મેકિંગ ઇટ મેન્ડેટરી લાઇક પ્રોવિડન્ટ ફંડ, કે તમે 12% ઓફ બેસિક PF લો છો તમારા સેલરીમાંથી, તો એટલીસ્ટ સમવેર NPS ઓલ્સો હેઝ ટુ બી પાર્ટ ઓફ ઇટ. જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, કારણ કે હવે જે રીતના માર્કેટની અત્યારના સ્થિતિ છે, રિટર્ન્સ ઓછા થઈ રહ્યા છે, ટેક્સેશન વધારે છે, એવરીથિંગ ઇઝ ટેક્સેબલ. કોઈ બી પ્રોડક્ટમાં તમે નિવેશ કરો, એવરીથિંગ ઇઝ ટેક્સેબલ, એ પણ એક માર પાડી રહ્યો છે આપણા રિટર્ન્સ પર, અને એના માટે મે બી વધારે આપણે નિવેશ કરવું પડે, પણ એ પૈસા છે નહીં, અને પછી લોન્જિટિવિટી પર આપણે ધ્યાન રાખતા હોઈએ તો હાઉ ડુ વી મીટ ઇટ? મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી એઝ અ હોલ આપણે જોઈ રહ્યા છીએ, ઘણા બધા નિવેશ જે બી કરીએ છીએ ડબલ ટેક્સેશન છે અત્યારના. આપણે જેટલું 50% ટેક્સમાં જતો રહેતું હોય છે. કઈ રીતના તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી એઝ અ હોલને માં બદલાવ જોવા માંગશો? ઘણા એવા સ્ટેપ્સ છે જે ઓલરેડી આવી ચૂક્યા છે, બટ આપણે શું કહેવાય, માણસ માત્ર છે, હ્યુમન બિંગ્સ છે, આપણે અપ્રિશિએટ નથી કરતા. હવે લાસ્ટ બજેટમાં પણ જેટલું બને એટલું લોકોએ આઈ થિંક એક પેરિટી લાવવાની કોશિશ કરેલી, કે લોંગ ટર્મ કેપિટલ ગેઇનનું જે પર્સન્ટેજ છે કે ટાઈમ ફ્રેમ છે, જેટલું બને એટલું મેડમે ફાઇનાન્સ મિનિસ્ટરે એક પેરિટી લાવવાની કોશિશ કરેલી. હવે એની સામે એક અલગ વસ્તુ પણ જોવાની જરૂર છે કે જે વસ્તુઓ મિસ સેલિંગ થઈ રહી છે એના પર કર્બ કેવી રીતે આવે, જેના લીધે હજી મ્યુચ્યુઅલ ફંડમાં આપણું પાર્ટિસિપેશન વધે. સો ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ મ્યુચ્યુઅલ ફંડ્સ. ત્યાં કામ બહુ જોરથી ચાલી રહ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું જ ખાલી એવરીબડી નોઝ ધ ફિગર્સ કે લગભગ 2014માં જે 10 લાખ કરોડનું AUM હતું, આજે 2024 કે 25માં વી આર સિટિંગ એટ 65 લાખ કરોડ ઓલમોસ્ટ. તો એ એક હ્યુજ ગ્રોથ થયું છે, બટ આઈ થિંક ધીસ ઇઝ સ્ટીલ આપણે કહીએ કે એક ટીપ ઓફ ધી આઇસબર્ગ છે. હવે આમાં તમે એ ગણવા જાઓ કે ELSS જેવી સ્કીમ છે. હવે ELSSની સ્કીમનો એક બેનિફિટ શું હતો કે તમારા પૈસા 3 વર્ષ લોક ઇન રહેતા હતા, બટ તમને ATC હેઠળ તમને એમાં ડિડક્શન મળતું હતું. સો કમ્પલ્સિવલી એક ઇન્વેસ્ટર એમાં લોક થઈ જતો હતો. બટ દેટ ઇઝ નોટ અ બિગ થિંગ, કેમ કે અમે એઝ એડવાઇઝર્સ ઓલવેઝ બધાને કહેતા હોઈએ છીએ કે તમે ઇન્વેસ્ટ જ્યારે કરો ત્યારે 5 થી 7 વર્ષનો તમે એક ટાઈમ ફ્રેમ રાખો. તો આ કંઈ સરકારે ફોર્સ કરવાની જરૂર નથી. અને ધીસ ઇઝ એક્ઝેક્ટલી ધ રીઝન, તમારા પહેલા પ્રશ્નને હું કનેક્ટ કરીશ
કે શું કામ એ લોકો ઓલ્ડ ટેક્સ રેજીમ કાઢવા માંગે છે. દે ડોન્ટ વોન્ટ ટુ ફોર્સ એનીથિંગ. એ લોકો એ કહે છે કે તમારા હાથમાં પૈસા છે, તમે પોતે હવે જાણકાર બનો અને તમારી રીતે તમને જે યોગ્ય છે એના માટે તમે ઇન્વેસ્ટ કરો. અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં એક ગિવન રૂલ છે, જો તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરતા હો તો તમે 100% લોંગ ટર્મ માટે જ કરો છો. અને એનું એક બીજું એક જે પોઈન્ટ છે મ્યુચ્યુઅલ ફંડ્સનું જે અનએક્સપ્લોર્ડ છે હજી રિટેલ ઇન્વેસ્ટર માટે ઇઝ ડેટ. હવે ડેટ ફંડ્સમાં એ લોકોએ ટેક્સેશનને આઈ થિંક દે હેવ ગિવન ઇટ અ રો ડીલ. એ લોકોએ ઓન પાર વિથ એફડી કરી નાખેલી, કેમ કે પહેલાં ટેક્સેશનમાં હ્યુજ બેનિફિટ્સ હતા. બટ એક વિશ લિસ્ટ તરીકે આપણે આ જો પ્રોગ્રામ કરી રહ્યા છીએ તો એ જ છે કે ડેટ ફંડ્સ શુડ બી ગિવન અ ટેક્સ બેનિફિટ અટ્રેક્ટિવ કરવા માટે, નોટ ઓન પાર વિથ અધર ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તો તમારું પાર્ટિસિપેશન વધશે. બાકી ઇક્વિટીમાં મારો પર્સનલ વ્યૂ છે દે હેવ ડન ઇનફ. બટ એક એવું મૂવ કંઈક આઈ થિંક એક બેટર માઇન્ડ વિચારી શકતું હોય કે લોંગ ટર્મ માટે પૈસા રહે, એના માટે તમે રિટેલ ઇન્વેસ્ટરને કેવી રીતે ઇન્સેન્ટિવાઇઝ કરો. સાથે વિમેન ઓરિએન્ટેડ, વિમેન ફોકસ્ડ બજેટ હોય છે અને સારો એવો ભાર પણ આપવામાં આવ્યો છે. પણ એ તમને લાગે છે કે વધારે રૂરલ એરિયાઝ માટે છે, અર્બન એરિયાઝ વિમેન માટે શું આવવું જોઈએ, અને પ્લસ રિટાયરમેન્ટ માટે કે જેવી રીતે ડેટ પ્રોડક્ટ્સની વાત કરી, બધા જ પ્રોડક્ટ્સમાં કંઈ ને કંઈ ટેક્સ એલિમેન્ટ તો છે જ. કઈ રીતના તમે અહીંયા બદલાવ જોવા માંગશો? પ્રીતિબેન, being a woman, it's always કે expectation હંમેશા હોય છે કે some incentive needs to be given because currently lot of women are now party to workforce પહેલાના કમ્પેરિઝનમાં, રાઈટ? તો થોડું એન્કરેજમેન્ટ આપવા માટે, સો જેવી રીતે ડ્યુરિંગ કોવિડ દે ગેવ એન ઓપ્શન કે અગર વુમનના નામનું ઘર લેશો તો તમને સ્ટેમ્પ ડ્યુટી પર તમને કન્સેશન હતું. તો ઇફ સચ સ્ટેપ્સ આર ટેકન વેર વુમન ઇન વર્કફોર્સ, અગર એમને કંઈ બેનિફિટ મળે છે કે સમ બેનિફિટ કે ફર્સ્ટ ફ્યુ લેક્સ ઉપર નો ટેક્સ or something like that, because no tax is only something which we will be able to hear it and implement it. Little tax or some percentage of tax will not be attractive. So that is one thing definitely which is important. અને રૂરલ માટે ઘણી બધી સ્કીમ્સ ઓનગોઈંગ છે જ્યાં ટેક્સ નથી આવતું, અને હજી પણ આપણે જે કેશ ઇકોનોમીમાંથી 100% બહાર નથી આવ્યા, અપાર્ટ ફ્રોમ ધ પીપલ હુ આર સેલરીડ એન્ડ વર્કિંગ ઇન અર્બન. તો એ બધાને જે છે દેટ ઓલ ઇઝ મની ઇઝ કમિંગ ટુ અસ પોસ્ટ ટેક્સ, રાઈટ? તો રિટર્ન ફાઇલ કરતી વખતે અગર આપણે એમાં કંઈ આપણને ડિડક્શન્સ એડિશનલ મળે છે તો દેટ ઇઝ સમથિંગ વિચ આઈ થિંક આઈ રિયલી લુક ફોરવર્ડ ટુ. સાથે ઓફકોર્સ આ ટેક્સ ને તમને શું અહીંયા ચેન્જીસ જોવા મળે છે ઇઝ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ બજેટ. પણ બીજું જો ઓન અ લોંગર રન આપણે જોઈએ તો ડિજિટાઇઝેશન, અત્યારના યુપીઆઈ જુઓ, ટિપ ઓફ ધ ફિંગર તમે બધું જ કામ કરતાં કરતાં પણ આઈ કેન ડુ ઇટ, એવી રીતે છે. કઈ રીતના તમે એક બૂમ જોઈ રહ્યા છો? બિકોઝ આ એરિયા છે એક પાવર સેક્ટર જેવો એરિયા છે જ્યાં એક આપણે બિગ રેવોલ્યુશન જોઈ રહ્યા છે. આજે આપણે વધી રહ્યા છીએ ટુવર્ડ્સ ધ વર્લ્ડ્સ થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી, અને ગવર્મેન્ટે પર્યાપ્ત એવા, મેં પહેલાં જ કીધું કે એવા એક્શન્સ લઈ ચૂક્યા છે કે વી આર મૂવિંગ ટુવર્ડ્સ દેટ. હવે ક્યારે વધશું, કઈ ગતિએ વધશું, એ ફ્યુચર ઉપર છે. યસ, એલોકેશન છે, ઇમ્પ્લિમેન્ટેશન આપણે કરવાનું બાકી છે. હવે એના માટે આપણે કહીએ કે જે ઓપ્શન્સ છે આપણી પાસે ઇઝ ધ ફ્યુચર ગ્રીન એનર્જી, ઇઝ ધ ફ્યુચર કેપેક્સ, આપણું પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એ બધાનું આપણે કહીએ કે ચલાવવા માટે, સ્કીમ્સ ચલાવવા માટે ગવર્મેન્ટ એટલી બધી આઈ થિંક ઇનિશિયેટિવ્સ લઈ ચૂકી છે, અને ક્યાંક ને ક્યાં એનું બેનિફિટ આપણને એક રિટેલ ઇન્વેસ્ટરને ટેપર ડાઉન થઈને થવાનું જ છે, બિકોઝ ઇટ ઇઝ ફોર ધ સિટીઝન આફ્ટર ઓલ. તો આ બધા જે ફ્યુચરિસ્ટિક ચીજો છે કે તમે ફોર એક્ઝામ્પલ ગ્રીન એનર્જીના બોન્ડ્સ આવે તો એમાં ઇન્વેસ્ટ કરો તો તમને બેનિફિટ થઈ શકે, કે તમે ઓલરેડી પહેલાં આપણા એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ જેવું હતું તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સનું પાછું રિવાઇવલ તમે જોઈ શકો છો. સો ઓલ ધોઝ થિંગ્સ ગવર્મેન્ટ દે આર ફાર મોર શાર્પર દેન વી થિંક દે આર. અને આપણે અહીંયા પણ એક બાજુ સોવરિન ગોલ્ડ બોન્ડ્સને બંધ કરવાની પણ આપણે એ વસ્તુ પણ થયેલી, બટ એનું પણ એક ગ્લોબલ કારણ છે, બટ એનું પણ એક ગ્લોબલ કારણ છે. અને હમણાં તમે જુઓ તો ગોલ્ડ ઇઝ રિયલી ડુઈંગ વેલ, સો વી ડોન્ટ નો હાઉ ધ ગવર્મેન્ટ વિલ થિંક ગોઈંગ ફોરવર્ડ અગેન. હવે ધ સેકન્ડ ક્વેશ્ચન તમે ડિજિટાઇઝેશનનું કહ્યું, આઈ થિંક દેટ્સ માય ફેવરેટ ટુ ગો થિંગ. કેમ કે ડિજિટાઇઝેશન તો આઈ થિંક ઇન ધ મોદી ગવર્મેન્ટ વી હેવ ગોન ફાર અહેડ ઓફ ધ એડવાન્સ્ડ વર્લ્ડ, ધ ડેવલપ્ડ વર્લ્ડ ઇટસેલ્ફ. અને જે આપણે પ્રગતિ કરી છે, જે આપણે પગલાં લઈ ચૂક્યા છે,
even the Western world still dreams of. સો ડિજિટાઇઝેશન આઈ હેવ નો પ્રોબ્લેમ. અને ભાઈ એમાં એ લોકો ઇન્સેન્ટિવાઇઝેશન કરશે કે તમે આ પેમેન્ટ આનાથી કરો તો તમને એ એક આઈ થિંક હેપનિંગ થવાનું જ છે. મારો જે વધારે ભય છે એ છે સાયબર સિક્યોરિટી ઉપર. અને આઈ થિંક ગવર્મેન્ટ શુડ એલોકેટ, આ પર્સનલ ફાઇનાન્સની વસ્તુ નથી, બટ એઝ અ વરીડ સિટીઝન હું કહું છું પર્સનલ કે ફાઇનાન્સની પણ થઈ ગઈ, આપણા પૈસા ગુમાવી આપણા પૈસા ગુમાઈ જાય તો આપણે પર્સનલ ફાઇનાન્સ તો સાઈડ પર રહી ગયું, Side બધું પર ફાઇનાન્સ રહી સાઈડ આપણું હટી જશે. Yeah. સો સાયબર સિક્યોરિટીનો જે ભય છે આજે, આઈ થિંક એને એડ્રેસ કરવું બહુ જ જરૂરી છે. અને એના માટે કોઈ ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં કેન કમ અપ વિથ એન ઇન્સેન્ટિવાઇઝેશન સ્કીમ હાઉ ટુ કર્બ સાયબર સિક્યોરિટી, અને તમે એ તરફ ન જાઓ, આઈ થિંક દેટ વિલ બી ધ બિગેસ્ટ સર્વિસ દે કેન ડુ. કેમ કે સાયબર સિક્યોરિટીમાં જે લોકો આ બધી ચીજો કરી રહ્યા છે, આઈ પર્સનલી ફીલ એ લોકોને હજી એટલો દંડ નથી મળતો જેટલો દુખાવો કે જેટલો લોસ જે વ્યક્તિ વિક્ટિમ હોય છે એને થાય છે. એબ્સોલ્યુટલી. અને જે રીતના ફ્રોડ્સ થઈ રહ્યા છે, યુ નો વી હેવ ટુ બી વેરી કેરફુલ. જો ફોન એટલે બી cyber ઉપાડવો હોય, security- અનનોન નંબર્સથી ફોન ઉપાડવો હોય તો વી હેવ ટુ બી વેરી કેરફુલ. જ્યારે આપણે કંઈ પણ ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ અહીંયાથી તો બી વી હેવ ટુ બી વેરી કેરફુલ. પણ તો લાસ્ટમાં નિશા, જો તમારે તમારી કઈ એવી માંગો રહેશે પર્સનલ ફાઇનાન્સ પોઈન્ટ ઓફ વ્યૂ જે તમને ને મને એક અફેક્ટ કરી શકે કે આપણું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે, ફાઇનાન્સ મિનિસ્ટર પાસેથી તમારી શું આશા રહેશે? GST percentage in health insurance has to come down. NPSમાં નું ડિડક્શન અને એનું રીચ બધા ઇઝ ઓફ ઇન્વેસ્ટિંગ ઇન ટુ NPS ડેફિનેટલી વધવું જોઈએ. બિંગ અ વુમન ડેફિનેટલી એક વુમનને એન્કરેજમેન્ટ કરવા માટે કે ઓકે બિકોઝ યુ આર ઇન ધ વર્કફોર્સ યુ નીડ અ એક્સ્ટ્રા સ્પેશિયલ ઇન્સેન્ટિવ ટુ બી ધેર. એબ્સોલ્યુટલી. જી, અમે બે વિમેન છે અહીંયા હા, તો અને ફાઇનાન્સ મિનિસ્ટર તો હું બે જ વિશ આપીશ ખાલી, જે મારી પર્સનલ વિશ છે. એક, આઈ થિંક ટુ હેવ ધ, આપણે 7 લાખની જે લિમિટ છે હમણાં ન્યૂ ટેક્સ રેજીમમાં, યુ ડોન્ટ હેવ ટુ ફાઇલ રિટર્ન્સ. આઈ થિંક એને જો 10 લાખ કરવામાં આવે, દેટ વિલ બી અ ગ્રેટ બમ્પર ફિગર. અને ઘણા બધા મૂવ પણ થશે. ઘણા બધા મૂવ થશે. અને 10 લાખ સુધી જો તમારી ઇન્કમ હોય તો તમને ટેક્સ ભરવાની જરૂર નથી, આઈ થિંક. બટ યુ હેવ ટુ ફાઇલ. લોકો એ ભૂલી જાય છે કે આમાં ફાઇલિંગ જરૂરી છે, બિકોઝ ગવર્મેન્ટ વોન્ટ્સ મોર પીપલ અંડર ધી એમ્બિટ. અને સેકન્ડ, જે મારો પ્રિય સબ્જેક્ટ છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં, મેન્શન કર્યું કે ડેટ ફંડ્સ પર taxation should be beneficial rather than other fixed income products. કલ્પેશ, આ વખતે ઘણી બધી આશા રેખાઈ રહી છે કે ટેક્સ પેયરના હાથમાં વધારે કેશ આપવામાં આવે, બિકોઝ જે રીતના કન્ઝમ્પશન ઘટી રહ્યું છે, સ્લોડાઉન આપણે જોઈ રહ્યા છે. કયા એવા એવન્યુઝ છે જેમાંથી આપણને આપી શકીએ છીએ? જો ટેક્સમાં કંઈ ઓછું નથી કરતા તો કઈ રીતના આપી શકે છે કે થ્રેશોલ્ડ જ વધારી શકે? થ્રેશોલ્ડ, મારો કહેવાનો મતલબ એ છે કે તમે જો એમ ગણો કે 10 લાખની આવક વર્ષની હોય તો એ લોકો લગભગ પણ જે 75 ઓલ્ડ રેજીમમાં હજી પણ છે ને. હા, બટ ઓલ્ડ રેજીમ હવે હટાવવાની વાત છે. પણ હજી એમને કહ્યું નથી કે કમ્પલસરી આપણે મૂવ થવાનું. બીકોઝ આઈ એમ ટેકિંગ ધ સ્ટેન્ડ કે હવે Okay. એ નથી રહેવાનું, હટી જશે. પણ મારો કહેવાનો મતલબ છે થોડું કેલ્ક્યુલેશન છે એમાં, જી. કે તમે વિચાર કરો કે 10 લાખની લિમિટ તમે ગણો તો 75 to 80,000 પર મંથની માણસની આવક થાય. એ માણસ પણ જો ટેક્સથી બહાર રહે, તમે વિચારી શકો છો કે એ એક વર્ગ કેટલો મોટો છે. એબ્સોલ્યુટલી. તો ઓટોમેટિક કન્ઝમ્પશનને બૂસ્ટ મળશે, તમારા ઇન્વેસ્ટમેન્ટને બૂસ્ટ મળશે. આજે એસઆઈપી પણ હાલ ઘડીએ લાસ્ટ વીક એક ફરમાન આવ્યું છે કે તમે 250 રૂપિયાની પણ એસઆઈપી કરી શકો છો. જે 500 રૂપિયાની જે 500 રૂપિયાની હતી તો સેચ્યુટાઇઝેશન કરીને એમાં કરવાનું. હવે તમે વિચાર કરો 250 થી જે વ્યક્તિ ફક્ત સ્ટાર્ટ કરે એને 3 મહિના નહીં લાગે 1000ની એસઆઈપી કરવામાં. એબ્સોલ્યુટલી. તો ઘણા બધા આપણે ચેન્જીસ અને હોપ્સ રાખીને આપણે બજેટમાં જઈશું, પણ ખબર પડશે આપણને 1 ફેબ્રુઆરીએ કે આપણને શું મળે છે ને શું હિટ્સ એન્ડ મિસીસ રહે છે. કલ્પેશભાઈ અને નિશા, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા. તો જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.